ખૂબ જ પ્રાચીન કાળમાં ધરતી પર એક ભયંકર અને અમર્યાદિત રાક્ષસ વંશ ઉત્પન્ન થયો હતો। આ રાક્ષસો તપ, વરદાન અને માયાથી અતિશય શક્તિશાળી બની ગયા હતા। તેઓ દેવતાઓ, માનવો અને ઋષિમુનિઓને ભારે પીડા આપતા અને સમગ્ર ધરતી પર અધર્મ ફેલાતો ગયો। દેવતાઓએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ દેવતા તેમને પરાજિત કરી શકતા નહોતા। ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત તમામ દેવતાઓ આદ્યશક્તિ જગતજનનીની શરણ ગયા અને પ્રાર્થના કરી, હે જગત માતા, ધરતીને આ રાક્ષસ વંશના ભયમાંથી મુક્ત કરો। હે જગત માતા, હવે માત્ર તમે જ આ રાક્ષસ વંશનો નાશ કરી શકો છો। નવદુર્ગાનું પ્રાગટ્ય। દેવતાઓની વિનંતી સ્વીકારીને આદ્યશક્તિએ નવદુર્ગાના રૂપે ધરતીલોકમાં અવતાર લીધો। નવદુર્ગાએ રાક્ષસો સામે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અને મોટા ભાગના રાક્ષસોનો સંહાર કર્યો। પરંતુ એક વિશેષ રાક્ષસ એવો હતો જે સીધા યુદ્ધથી નહીં પરંતુ છળ, કપટ અને ભ્રમથી કાર્ય કરતો હતો। તે રાક્ષસ નવદુર્ગાઓને બ્રહ્મા મૂકી એક સરોવર પાસે લઈ ગયો અને તે રાક્ષસ એક મરેલી ગાયમાં સંતાઈ ગયો। માં મેલડીએ રાક્ષસનો અંત કરવા માટે સ્વયં તે મરેલી ગાયમાં પ્રવેશ કર્યો અને અંદરથી જ રાક્ષસનો વધ કર્યો। આ ઘટનાથી માતાને અત્યંત દુઃખ થયું। તેમણે નક્કી કર્યું કે લોકમર્યાદા માટે પોતાનું શિકરણ જરૂરી છે, ભગવાન શિવ અને ગંગા દ્વારા શિકરણ। માતા આદ્યશક્તિ, ભોળેનાથ પાસે ગયા અને સમગ્ર ઘટના કહી। ભોળેનાથે કહ્યું, આ તારી ભૂલ નથી, આ તો લીલા છે, પરંતુ લોકમર્યાદા માટે શિકરણ જરૂરી છે। ત્યારે ભોળેનાથે પોતાની જટાઓમાંથી માતા ગંગાને પ્રગટ કરી અને ગંગાજળથી માતાનું શિકરણ કરાયું। શુદ્ધિકરણ પછી માતાનું એક નવું, ઉગ્ર અને રહસ્યમય સ્વરૂપ પ્રગટ થયું। આ ઉગ્ર રાત્રિ સ્વરૂપને લોકોએ નામ આપ્યું માં મેલડી। અંતિમ યુદ્ધ, રાક્ષસ વંશનો નાશ। ભોળેનાથના આદેશથી અને દેવતાઓના આશીર્વાદથી। બ્રહ્માએ જ્ઞાન આપ્યું, વિષ્ણુએ રક્ષણ અને શક્તિ આપી, શિવે ત્રિશૂલ અર્પણ કર્યું। માં મેલડીએ કહ્યું, આ યુદ્ધ હું એકલી લડીશ। રાત્રિના સમયે શ્મશાન, જંગલ અને વિહોણા સ્થળોએ માં મેલડીએ રાક્ષસોનો સંહાર કર્યો। આ યુદ્ધ ઉગતા પોર પહેલા પૂર્ણ થયું। ઉગતો પોર અને માતાનું વચન। સૂર્ય ઉગે તે પહેલા માતાએ કહ્યું,